નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા અને સૌપ્રથમ વાત કરીશું કર્ણાટકના મહાસંગ્રામની. તો કર્ણાટકના ચૂંટણી જંગમાં શરૂઆતી વલણમાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે. કર્ણાટકની 224 બેઠકોનું પરિણામ આજે જાહેર થશે. 36 કેન્દ્રો પર મતગણતરી ચાલી રહી છે. કર્ણાટકમાં 10મી તારીખે 73.19% મતદાન થયું હતું. કર્ણાટકની ચૂંટણીના જંગમાં સત્તારૂઢ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર છે, પરંતુ હાલ શરૂઆતી રૂઝાનમાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે. સાથે જ પૂર્વ પીએમ એચડી દેવગૌડાની જેડીએસ સહિત અન્ય ક્ષેત્રીય પાર્ટીઓ પણ જંગમાં છે. તો ભાજપ ઉમેદવાર અને સીએમ બસવરાજ બોમ્બઈ, પૂર્વ સીએમ સિદ્ધારમૈયા, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમાર, જેડીએસ નેતા એચડી કુમારસ્વામી સહિત ઘણા દિગ્ગજોનો ભાવિનો આજે ફેસલો પણ થવાનો છે. કર્ણાટકમાં કોની સરકાર બનશે તે બપોરે 12 વાગ્યા સુધીમાં લગભગ ચિત્ર સ્પષ્ટ થતું જોવા પણ મળશે, જેમાં ભાજપ ઉમેદવાર અને મુખ્યમંત્રી બસવરાજ બોમ્બઈ શિગ્ગાવી બેઠક, તો વિપક્ષ નેતા સિદ્ધારમૈયા વરુણા બેઠક, જેડીએસ નેતા એચડી કુમારસ્વામી ચન્નપટણ બેઠક, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમાર કનકપુરા બેઠકથી ઉમેદવારી તેઓએ કરી અને તેમનો ફેસલો આજે થવાનો છે. તો અલગ અલગ રંગ પણ આજે જોવા મળી રહ્યા છે. ચૂંટણીના રંગ તો આપે જોઈ લીધા છે, પરંતુ પરિણામનો આ દિવસ છે અને આજનો દિવસ બજરંગબલીનો દિવસ છે, શનિવાર. તો હિન્દુ ધર્મમાં બજરંગબલીનું મહત્વ છે અને આજનો દિવસ હનુમાનજીનો દિવસ છે. તો હનુમાનજીના આશીર્વાદ, આજે બજરંગબલીના આશીર્વાદ કોને મળે છે તે જોવાનું રહેશે. તો હવે મેજિક વોલના માધ્યમથી જ આપને સમજાવીએ કે કેટલી બેઠક પર અત્યારે કોંગ્રેસ આગળ ચાલી રહી છે અને કેટલી બેઠક પર બીજેપી આગળ ચાલી રહી છે. જેડીએસનું ચિત્ર કયા પ્રકારનું છે આપણે જણાવી દઈએ. 2023 કર્ણાટક એસેમ્બલી ને અત્યારે આપ જોઈ શકો છો કે કોંગ્રેસ 111 બેઠક પર આગળ ચાલી રહી છે, જ્યારે કે બીજેપી 82 બેઠક પર આગળ ચાલી રહી છે. જેડીએસ અત્યારે 27 બેઠક પર આગળ ચાલી રહી છે, જ્યારે કે અધર્સ 4 બેઠક પર આગળ ચાલી રહી છે. આ અત્યારની પરિસ્થિતિ અમે આપને બતાવી રહ્યા છે. આ જીતના આંકડા નથી, અત્યારે રૂઝાનના આંકડા છે. એટલે આટલી બેઠકો પર અત્યારે આગળ ચાલી રહી છે કઈ પાર્ટી તે અમે આપને જણાવી રહ્યા છે. હવે ગઈ વખતની જે વિધાનસભા ચૂંટણી હતી, એટલે કે 2018ની ચૂંટણી, એ વખતના જે પરિણામ છે એ આપની સામે છે. કોને કેટલો વોટ શેર મળ્યો હતો એ આપ જોઈ લો. 114 બેઠકો સાથે બીજેપી સરકાર બનાવી અને 36% વોટ શેર સાથે તેણે સરકાર બનાવી હતી, જ્યારે કે વોટ શેર કોંગ્રેસનો વધારે હતો, પરંતુ સરકાર બીજેપી બનાવી ગઈ હતી અને કોંગ્રેસ પાસે 80 બેઠક આવી હતી. જ્યારે કે આજે જે જોવા મળી રહ્યું છે, હું ફરીથી આપને બતાવું છું, આપ આ ફ્રેમ જોઈ લો અને હવે આનું કમ્પેરિઝન કરીશું 2023ની અત્યારની જે સીટો છે, એટલે +29 બેઠકો અત્યારે આગળ ચાલી રહી છે તેવું માનવા. જે ચેન્જ છે એ પ્લસમાં અત્યારે કોંગ્રેસમાં છે અને માઇનસમાં અત્યારે બીજેપીમાં જોવા મળી રહ્યો છે. પરંતુ આ પ્લસ માઇનસ હજુ 12-1 વાગ્યા સુધી અથવા તો 2 વાગ્યા સુધી પણ, કારણ કે ઘણી વખત થતું હોય છે કે ક્યારેક મતગણતરીમાં અમુક ઈવીએમ ક્યારેક ખોટવાઈ જતા હોય કે કંઈ પણ એવી મુશ્કેલી આવી ચડે તો તેના કારણે પરિણામોમાં પણ મોડું થતું હોય છે. એટલે આ જે ફિગર છે એમાં પણ બદલાવ સતત આવતો રહેશે. અત્યારે જે 111 નો આંકડો હતો કોંગ્રેસનો, જોઈ શકો છો અત્યારે 109 નો થઈ ગયો છે. એટલે પ્લસ માઇનસ અહીંયા ચાલી રહ્યું છે. પરંતુ મોટી વાત એ છે કે 2024નું આ ટ્રેલર છે, એટલે કે 2024 લોકસભા ચૂંટણી પહેલા કિંગ કોણ બનશે કર્ણાટકનો તે જોવાનું રહેશે. તો સતત અપડેટ આપને આપી રહ્યા છે અને 224 બેઠક વિધાનસભાની બહુમતનો આંકડો જે છે એ 113 નો આંકડો છે. હવે એ જોવાનું છે 113 નો આંકડો, જાદુઈ આંકડો, મેજિક ફિગર સુધી કોણ પહોંચી શકે છે, કઈ પાર્ટી છે જે મેજિક ફિગર સુધી પહોંચી શકે છે. કારણ કે જનતાએ પોતાનો મૂડ તો બતાવી દીધો છે. હવે જોવાનું એ રહેશે કે ઈવીએમ માંથી કોની તરફ આ પ્રેમ જે વરસાવ્યો છે કર્ણાટકની જનતાએ, કોની તરફ વરસાવ્યો છે તે જ બસ જોવાનું છે. તો ઘણા બધા દિગ્ગજોની જે શાખ છે તે દાવ પર છે.
પૂર્વ સીએમ જગદીશ શેટ્ટાર હુબલી ધારવાડ મધ્યથી ઉમેદવારી કરી રહ્યા છે. શેટ્ટાર તાજેતરમાં તેઓ બીજેપી છોડી અને કોંગ્રેસમાં જોડાયા હતા. જોકે અહીંયા એક વાત નોંધવી રહી કે ગૃહમંત્રી અમિત શાહ પણ કહી ચૂક્યા હતા કે બીજેપી છોડીને જ્યારે કોંગ્રેસમાં જોડાયા તો એ બેઠક પરથી તેઓ હારવાના છે તેવું પણ તેમણે પ્રેડિક્શન કર્યું હતું. તો હવે એ પ્રેડિક્શન કેટલું સાચું ઠરી રહ્યું છે એ પણ બસ હવે થોડોક જ સમય બાકી છે એ પણ આપણને જોવા મળશે. પરંતુ શરૂઆતી જે વલણ છે તેમાં આપ જોઈ શકો છો બપોર સુધીમાં આ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. 113 નો જે મેજિક ફિગર જે છે તે કોની તરફ જાય છે, કારણ કે 6 अलग अलग જે વિભાગો છે એક સ્ટેટના, જેવી રીતે ગુજરાતના આપણે કહીએ છીએ કે સૌરાષ્ટ્ર છે, દક્ષિણ ગુજરાત છે, ઉત્તર ગુજરાત છે, તેવી રીતે કર્ણાટકમાં પણ 6 अलग अलग જે ક્ષેત્ર છે એ ક્ષેત્રમાં કોનો દબદબો યથાવત રહે છે તે પણ જોવાનું રહેશે. और मोस्टली वहाँ के देश की जनता समझ रही है कि मोदी जी का झूठ, मोदी जी का ध्रुवीकरण, आप लोग को समझना चाहिए कि क्या हो रहा है. सबसे ज्यादा किसान के आत्महत्या हो रही है कर्नाटका में, सबसे ज्यादा गरीबी है सदर्न स्टेट्स में, कर्नाटका में सबसे ज्यादा महिला का जो मोलेस्टेशन होता है कर्नाटका में, लोग परेशान है. तो इसलिए देश के जनता खास तौर से मिडिल क्लास के फैमिलीज को समझना चाहिए कि તો વાર પલટવાર હજુ પણ ચાલી રહ્યા છે. જનતાએ ભલે ફેસલો આપી દીધો હોય પરંતુ હજુ પણ વાર પલટવારની રાજનીતિ ચાલી રહી છે અને આ ચાલતી રહેશે. કારણ કે માની લો કે કોંગ્રેસ ભલે આટલી સીટો પર અત્યારે આગળ ચાલી રહી છે, 106 સીટો પર આગળ ચાલી રહી છે, વોટ શેર પણ એનો વધારે હોય અને સરકાર ન બનાવી શકે તો ફરી પાછા એ માછલા ધોશે, મુદ્દાઓ પર માછલા ધોશે. એવા મુદ્દાઓ અને જનતાની સિમ્પથી પણ ગેઇન કરવાનો પ્રયત્ન પણ કરી શકે છે જે અત્યારથી જ ક્યાંક દેખાઈ પણ રહ્યું છે. चल रही है. और बेंगलुरु अर्बन में भी साउथ की अगर हम बात करें तो वहां पर बीजेपी कैंडिडेट जो हैं तकरीबन 6,500 वोटों से इस वक्त लीड कर रहे हैं, आगे चल रहे हैं. इसके साथ ही एक बड़ी जानकारी आ रही है धारवाड़ रूरल क्षेत्र से. धारवाड़ रूरल की अगर हम बात करें तो 33,755 मतों से कांग्रेस कैंडिडेट जो हैं किशोर इस वक्त मैं रोक रहा हूं आपको. सिद्धरामैया क्या कर रहे हैं वो सुनते हैं. सिद्धरामैया क्या कर रहे हैं वो सुनते हैं. रोक रहा हूं मैं आपको. सिद्धरामैया से सवाल पूछते हुए लोग अभी वो कुछ कह नहीं रहे हैं. चलते हैं अरुण के पास. अरुण, कांग्रेस के पास अभी दिक्कत पहली ये है कि बीजेपी और जेडीएस न मिल जाएं, दूसरी ये है कि शिवकुमार और सिद्धरामैया का क्या करेंगे. देखिए, पहले तो वो इस बात पर फोकस कर रहे हैं, जो सूत्रों की जानकारी है कि हुबली एयरपोर्ट, मैंगलोर एयरपोर्ट और मैसूर एयरपोर्ट, इस एयर स्ट्रिप्स पर हवाई जहाज तैनात कर रही है कांग्रेस, ताकि जो दूर दराज के विधायक हैं उनको हवाई जहाज से सीधे बेंगलोर लाया जाए, बीच में किसी से संपर्क न कर पाए. और हर उम्मीदवार, विधायक नहीं, जो नहीं जीता उसके पास भी कांग्रेस के डेडिकेटेड कार्यकर्ता हैं जो सीधे डीके शिवकुमार के साथ जुड़े हुए हैं. डीके शिवकुमार के लोग उन उम्मीदवारों के आसपास है. जैसे ही वो चुनाव जीतेंगे तुरंत उनको सड़क मार्ग से या फिर हवाई पट्टी तक पहुंचाने की जिम्मेदारी दी गई. यानी कांग्रेस पार्टी अभी तक ये मान के चल रही कि बहुमत का आंकड़ा उसको मिल जाएगा, रुझानों में जो कमी है वो पूरी हो जाएगी और अपने दम पर वो सरकार बना लेगी. नहीं तो डीके शिवकुमार और सिद्धारमैया दोनों के बीच जिस तरह से मुख्यमंत्री पद को लेकर के अंदर खाते जरूर महत्वाकांक्षा है. बाहर से रणदीप सिंह सुरजेवाला लगातार ये दावा करते हैं और ये दिखा भी कि दोनों ने सार्वजनिक रूप से कम ये इच्छा जाहिर नहीं की है, लेकिन पार्टी इस बात को बखूबी जानती है. इसलिए किशोर जी पहली प्रायोरिटी है कि जितने विधायक उसके जीते वो टूटे ना और सीधे बेंगलोर पहुंचे, जहां मल्लिकार्जुन खड़गे के साथ उनकी बैठक कराई जाए. तो हवाई पट्टियों पर विमान तैनात करके रखे हैं कांग्रेस ने अपने विधायकों को सीधे बेंगलोर लाने के लिए. बड़ी खबर है किशोर. जी हाँ, क्योंकि ये अभी तक के रुझानों में जो और ये अभी तक जो आंकड़े हैं उनमें ये दिख रहा है कि ये पिछली बार की तरह हो रहा है. बस इसमें फर्क ये है कि पिछली बार बीजेपी सबसे बड़ी पार्टी थी और कांग्रेस और जेडीएस ने मिलकर सरकार बना ली थी. इस बार कांग्रेस सबसे बड़ी पार्टी है और बीजेपी और जेडीएस मिला के 113 का आंकड़ा बन रहा है. तो 113 का आंकड़ा अगर लेना है तो वो कांग्रेस अकेले नहीं ला पा रही है. अगर कांग्रेस 113 का अकेले आंकड़ा नहीं ला पा रही है तो बाकी के वो जो आंकड़े, बाकी की जो सीटें वो कहां से लाएगी. इस वक्त अगर देखें ये नतीजों में तब्दील होता है तो इस वक्त 106 पर है कांग्रेस, तो 7 सीटें जो है वो कहां से लाएगी, क्योंकि अन्य भी 5 है. अन्य भी 5 है तो ये 107 से 113 पर पहुंचने के लिए भी 6 चाहिए. तो उसको जेडीएस से या बीजेपी से कहीं ना कहीं से जरूरत पड़ेगी, कांग्रेस को भी जरूरत पड़ेगी. और कांग्रेस उस जरूरत को पूरा कर पाएगी या बीजेपी और जेडीएस मिलकर वो जरूरत पूरी कर लेंगे और 113 पर पहुंच जाएंगे. ये बड़ा आंकड़ा बन रहा है यहां पर.
देखिए ये अगर क्षेत्रों की बात करें तो मध्य कर्नाटक में कांग्रेस ने 10 सीटों का फायदा लिया है, लेकिन कल्याण कर्नाटक जो कर्नाटक का वो इलाका जो हैदराबाद कर्नाटक पहले कहलाया जाता था, वहां पर 2 सीटों का नुकसान हुआ है कांग्रेस को। 2 सीटों का फायदा हुआ है कांग्रेस को तटीय कर्नाटक में, जहां से लग रहा था कि नुकसान होगा। सबसे ज्यादा फायदा कांग्रेस को ग्रामीण इलाकों से हुआ है, जहां पिछली बार के मुकाबले 26 सीटें ज्यादा जीती हैं। 70 सीटें कांग्रेस की ग्रामीण इलाके से आ रही हैं, और वहां पे उसने पिछली बार के मुकाबले 26 सीटें ज्यादा जीती हैं। और कांग्रेस को फायदा, नुकसान जो हुआ है, बहुत अजीब सी बात है कि कांग्रेस को नुकसान जो हुआ है 4 सीटों का ऐसी सीटों पर हुआ है जहां पर मुस्लिम मतदाता बहुत अहम फैक्टर रोल निभाते हैं, और 10 सीटें ऐसी जहां मुस्लिम मतदाताओं का अहम रोल है वो बीजेपी जीत रही है, और 7 सीटें कांग्रेस जीत रही है। तो वो वहां पर कांग्रेस को थोड़ा सा नुकसान हुआ है, लेकिन कित्तूर कर्नाटक में कांग्रेस को फायदा हुआ है, दक्षिण कर्नाटक में कांग्रेस को फायदा हुआ है, तटीय कर्नाटक में कांग्रेस को फायदा हुआ है। कित्तूर कर्नाटक में तो 13 सीट का फायदा हुआ है, और बीजेपी को बड़े नुकसान हुआ है कित्तूर कर्नाटक यानी मुंबई कर्नाटक, यानी महाराष्ट्र से लगने वाला कर्नाटक। जिलों में आप देखिए, जिलों में देखिए बेंगलुरु शहर में 17-10 में बीजेपी आगे है, 17 बीजेपी 10 कांग्रेस। बेंगलुरु ग्रामीण में 3 कांग्रेस 1 बीजेपी, लेकिन 17-10 बीजेपी कांग्रेस है बेंगलुरु में जो प्रधानमंत्री मोदी का जो रोड शो था, उसने आखिर में आकर बीजेपी को लगभग 5-7-10 सीटों का फायदा दिया है। और गांधीनगर, बेंगलुरु और शांतिनगर में कांग्रेस पीछे हैं। दिनेश गुंडराव जो फॉर्मर सीएम गुंडराव के फर्जंद है और केपीसी के प्रेसिडेंट रह चुके हैं, वो पीछे हैं। और शांतिनगर जहां पीएम मोदी की रैली गई, वहां के हैरिस जो एक मुस्लिम का गढ़ है अभी जो बता रहे थे, वो भी पीछे हैं। और पुलिकेश नगर में बीएसपी थोड़ा अच्छा फाइट दे रही है, जो बीएसपी का एक ही कैंडिडेट है, वो जो कांग्रेस से गया था, वो भी अच्छा फाइट दे रही है। और पुलिकेश नगर में भी नेक टू नेक फाइट चल रही है। तो ये देखिए, बेंगलुरु में कांग्रेस को जो नुकसान हुआ है उसकी शायद कांग्रेस नहीं एंटिसिपेट कर पाई। बेंगलुरु में जो रोड शो हुआ, जो बेंगलुरु में जो जोर लगाया पूरा आखिरी 2 दिनों में, आखिरी वीकेंड जो शनिवार इतवार, आपको याद होगा, जो बेंगलुरु में जोर लगाया प्रधानमंत्री के रोड शो ने, उसने कांग्रेस को सत्ता की दहलीज से पीछे कर दिया, सत्ता के करीब लाकर दरवाजे को कुंडी लगा दी उस रोड शो ने। प्रियंका जी बिल्कुल, और बेंगलोर में उसका फायदा नजर आ रहा है। लेकिन जब हम सेंट्रल कर्नाटक की बात कर रहे हैं तो शहरी इलाकों की अगर बात करें तो महालक्ष्मी लेआउट को अगर छोड़ दें, मल्लेश्वरम को अगर छोड़ दें, तो तकरीबन सभी सीटों पर कांग्रेस लीड कर रही है। यानी कि सेंट्रल कर्नाटका के शहरी इलाकों में भी कांग्रेस अब लीड कर रही है। जी हाँ, तो और कांग्रेस, लेकिन वही बार देखिए, जिलों की अगर बात करें, चिकबल्लापुरम में 3-0 कांग्रेस के पक्ष में, चिकमगलुरु में 3 कांग्रेस 2 बीजेपी, उडुपी में 4 बीजेपी 1 कांग्रेस, मंड्या में 4 कांग्रेस 0 बीजेपी, हासन में 3 बीजेपी 3 जेडीएस 1 कांग्रेस, दक्षिण कन्नड़ में 6 बीजेपी 2 कांग्रेस, कोडगु में 1 बीजेपी 1 कांग्रेस, रामनगर में 2 कांग्रेस 0 बीजेपी, बेंगलुरु शहर में 17 बीजेपी 10 कांग्रेस, 17 बीजेपी, पिछली बार से 6। તો હાલ કોંગ્રેસ આગળ ચાલી રહી છે, જે રુઝાન અત્યારે સામે આવી રહ્યા છે તેમાં કોંગ્રેસ 106 બેઠક પર આગળ ચાલી રહી છે, પરંતુ મેજિક ફિગર છે 113 નું। શું કોંગ્રેસ 113 ના આંકડા સુધી પહોંચી શકશે કે પછી બીજેપી જે 86 બેઠક પર આગળ ચાલી રહી છે, જેડીએસ 27 બેઠક પર આગળ ચાલી રહી છે, તો જેડીએસ અને બીજેપી સાથે મળીને સરકાર બનાવશે કે પછી જરૂર પડે તો અધર્સનો પણ સાથ લેશે? કારણ કે અધર્સ અને કોંગ્રેસ જો સાથે મળી જાય તો પણ 113 નો આંકડો અત્યારે તો જોવા નથી મળી રહ્યો। ભલે આ રુઝાન છે, પરંતુ રુઝાનમાં પણ એ આંકડો જોવા નથી મળી રહ્યો।